બધું હરકું 1000 રૂપિયા બધા. એ છે ને મોસ્ટલી બાસમતી હોય ને એ ટાઈપના રાઈસ મળતા હોય છે, પણ આ છે ને એ વીઆઈપી રાઈસ છે જે આપણે બે લઈ લે. હા અહીં ડબલ જા રહી. રાજમાં લખેલું જોઈએ કોકો બીન્સ છે. રાજમાં છે કે નહીં? રાજમાં જેવા લાગે છે. આનું શું કરશો? બટ નહીં ભાઈઓ તો ખોટું કપિલ આપણે. ઓકે ચલો તમારી ઈચ્છા. આટલી બધી સોડા? આટલી બધી સોડા શું કરશો? રાખો લે અમને કહું ચલો. ક્યાં જઈએ છીએ? શોપર્સ. જય શ્રી કૃષ્ણ મિત્રો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજે અમે નીકળ્યા છીએ ગ્રોસરી શોપિંગ કરવા માટે. તો અમે જઈ રહ્યા છીએ શોપિંગ કરવા માટે સુપર માર્કેટ. તો ચાલો આપણે જોઈએ કે આ શું શું આપણે લેવાનું છે અને રસ્તો નિહાળતા જઈએ. રસ્તો નિહાળતા અમે પહોંચી ગયા છીએ શોપર્સમાં. અને આ શોપર્સ તમે ઘણીવાર મારા વિડીયોમાં જોયું જ હશે અને આરુષામાં આવેલું છે. અને અહીંયાથી આપણે ગ્રોસરી સામાન લેવાના છીએ, જે અમુક વસ્તુ ઘરમાં ખૂટી ગઈ છે. તો અમે પહોંચી ગયા છીએ શોપર્સની અંદર અને જુઓ બાળકોએ ટ્રોલી લઈ લીધી છે અને એ લોકો પણ અંદર ટ્રોલીમાં આરામથી બેસી ગયા છે. હવે આપણે શરૂ કરીએ ગ્રોસરી શોપિંગ. પણ સૌથી પહેલાં અમારે લેવાના છે ડાયપર, કારણ કે એ ખૂટી ગયા છે ને પછી કદાચ ભૂલી જવાશે, એટલે પહેલાં તો એ લઈ લીધું. અહીંયા એક વાત કહું મિત્રો, અહીં સુપર માર્કેટની અંદર વિડીયો બનાવવાની પૂરી પરમિશન નથી. ખાસ કરીને સ્ટાફનો વિડીયો ન આવે એનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે. એટલે મેં ખૂબ જ શાંતિપૂર્વક શૂટ કરવાની ટ્રાય કરી છે. જો વચ્ચે ક્યાં કોઈ સ્ટાફ દેખાઈ જાય તો એ ઈરાદાપૂર્વક નથી, પણ જ્યાં જ્યાં આપણે જઈએ છીએ એ અનુભવ તમારી સાથે શેર કર્યા વગર તો મને પણ નહીં ગમતું. એટલે જેટલું શક્ય હતું એટલું થોડું મેં તમને બતાવવાની કોશિશ કરી છે. પણ લઈ લીધા બાદ હું પહોંચી ગઈ છું કિચન સેક્શનમાં. અહીં આવીને તવો જોવાનું શરૂ કર્યું, કારણ કે મારો જૂનો તવો હવે થોડો ઘસાઈ ગયો છે ને તેનું કોટિંગ પણ નીકળવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. વિડીયોમાં પણ એ સારું નહીં લાગતું ને, અને તમે પણ પછી કોમેન્ટમાં નવી વસ્તુ કહેવા લાગી જશો મને કે આ કોટિંગ નીકળી ગયું છે ને એવી વસ્તુ તમે વાપરી રહ્યા છો. એટલે વિચાર્યું કે થોડુંક લઈ લઈએ, પણ અહીંયા થોડુંક કોસ્ટલી છે એટલે વિચાર્યું કે અત્યારે નહીં લઈએ, બહુ જલ્દી એક નવો તવો અને નવી કઢાઈ જરૂરથી લઈ આવીશ. હવે સાચું કહું ને મિત્રો, આપણી લેડીઝોને તો કેવું હોય કે ક્વોલિટી પણ સારી જોઈએ અને આપણા બજેટની અંદર જ જોઈએ. તો હવે આની છે ને 35,000 તાન્ઝાનિયા શિલિંગ પ્રમાણે એની કિંમત હતી અને 1000 રૂપિયા જેટલી આપણે ઇન્ડિયન રૂપીઝમાં થાય. બટ ક્વોલિટી પણ આપણને તેવી મળે એવી નહોતી, એટલે પછી મેં મૂકી દીધો અને ન લીધો. તો બસ હવે ફાઇનલી શરૂ થઈ ગઈ મારી ગ્રોસરી શોપિંગ. સૌથી પહેલાં મેં વાસણ સાફ કરવા માટેનું લિક્વિડ લીધું, પછી ઘી અને પછી ધીમે ધીમે બધી વસ્તુ જરૂરથી ટ્રોલીમાં ઉમેરતા ગયા. અને હવે આગળ શોપિંગ તમે મસ્ત મ્યુઝિક સાથે એન્જોય કરો. ત્રણની 5 લઈ લેજે. 5 લઈ લેતો મૂકી દો. હશ 5 લઈ લે. લઈ લેજે. પેલું આ કમ્પેર કરતો કિલીમંજારો આના બંનેમાં ફરક શું છે? નીચેવાળું બી ગીચ છે, કેટલો ભાવનો ફરક છે? એની વાત આવે તો અમે લગભગ અમારા હસબન્ડ 2 વર્ષથી લાટો ઘી જ વાપરી રહ્યા છીએ. એટલે તાન્ઝાનિયામાં સૌથી વધારે એમને એ જ ફાવી ગયું છે, એટલે એ જ વાપરીએ છીએ અને અત્યારે હું પણ એ જ વાપરી રહી છું. હવે એકવાર કિલીમંજારોનું ઘી પણ ટ્રાય કરી જોવું જોઈએ એવું મારા હસબન્ડે કીધું, પણ મેં વિચાર્યું કે આટલો મોટો ડબ્બો લઈ લઈએ અને પછી જો ન ફાવે તો, એટલે કોઈ રિસ્ક નથી લીધો અને આખરે આપણું ટ્રસ્ટેડ લાટો ઘી જ લઈ લીધું. અને કિલીમંજારોનું ઘી ફરી પાછું ક્યારેક નાના પેકેટમાં મળશે તો જરૂર ટ્રાય કરીશું, એટલે મૂકી દીધું. યુવી અડની અહીંયા છે ને મોસ્ટલી બાસમતી હોય ને એ ટાઈપના રાઈસ મળતા હોય છે, પણ આ છે ને એ વીઆઈપી રાઈસ છે જે આપણે અહીંયા બધા નોર્મલી રાઈસ મળતા હોય ને એ ટાઈપના છે. પણ અહીંયા આ પેકેટ કેટલા છે? આપણને લાગે કેટલા 2 કિલોના છે. 2 kgના પેકેટ છે આ. પણ અત્યારે અમારે આ નથી લેવાના, બાસમતી વાળા જ લેવાના છે.
કારણ કે આ એની કમ્પેરિઝનમાં મોંઘા હશે ને મોંઘા હવા તો ના સસ્તા જ છે 7,800 છે ને 8 તારીખ 250 રૂપિયાના છે 250 રૂપિયાના 2 કિલો મોંઘા જ કહેવાય મોંઘા કહેવાય ને મને શી ખબર કુછ પડે છે બધું બસ આ 5 કિલો આપણે રાઈસ લઈ રહ્યા છે હવે રાઈસ પણ પતી ગયા હતા અને ઘણી બધી વસ્તુ ઓઇલ પતી ગઈ હતી તો આપણે એ લઈ લીધી છે હાશ વજન ઓછું થયું હવે દો સોસ લાવે છેલ્લે રૂપિયા 108 लगेगा इंडियन रुपीज में हाँ ये डबल जा रही है 210 रुपयाનો જા ચાલો હવે બાળકોનું તો આપણે બધાને ખબર જ હોય છે કે રોટલી શાક તો રોજ ખાતા જ ન હોય ક્યારેક ને ક્યારેક નવું વસ્તુ જરૂર માંગતા હોય છે સો એના માટે મેં લઈ લીધા છે અહીંયા પાસ્તાનું એક નવું પેકેટ બે જ લેજે ખાલી મોંઘું છે એ તો શું એ તાર એટલે બધા તમને હવે વારો આવ્યો લસણ લેવાનો કપિલે પહેલાથી જ કહી દીધું કે ઓછું જ લેજે અત્યારે લસણ બહુ મોંઘું છે અને સાચું કહું તો આ પેકેટમાં ફક્ત 4 લસણ છે છતાં તેની કિંમત લગભગ 6,000 તાન્ઝાનિયા શિલિંગ એટલે કે અંદાજે 180 રૂપિયાની છે એમ પણ મહિનો જ રહેવાનું છે એટલે પછી ઓછી જ લીધી મેં દેખાડ હવે દેખાડ મોટા મોટા છે એકદમ કલર અલગ જ છે હવે મારે લેવાની હતી બ્રેડ સવારે બ્રેકફાસ્ટમાં કપિલને ઓફિસ જતા કામ આવે અથવા મને ચા સાથે ખાવાનું મન થાય અને ઘરે બ્રેડ હોવા જોઈએ જ કારણ કે અચાનક ભૂખ લાગી જાય ને ત્યારે ઝટપટ સેન્ડવિચ પણ બનાવી શકીએ ને બાળકોને ક્યારે ભૂખ લાગી જાય એની કોઈ ગેરંટી નહીં પણ અહીંયા કપિલે મને કીધું કે મોટી બ્રેડ ના લેતી કારણ કે પછી બગડી જાય છે એટલે 2 નાની નાની પેકેટ લઈ લેશો મેં 2 પેકેટ લઈ લીધી એક ખોલે તો બીજું ખરાબ તો ના થાય બે લઈ લે લઈ લે તો કે 100 ગ્રામના 2 પેકેટ લઈ લે હવે અમે આવી ગયા છીએ એ સેક્શનમાં જ્યાં દાળ મસાલા રાજમા રાઈસ ફ્લોર અને રસોડાના બધા કામમાં આવે ને એવી લગભગ વસ્તુ ડ્રાય વસ્તુઓ મળી જાય છે અને મારે લેવાની હતી થોડી રોઝમેરી જે હું ઇન્ડિયા લઈ જઈ શકું હેર ઓઇલ બનાવવા માટે સો મેં 100 ગ્રામ જેટલી એ પણ લઈ લીધી હવે હાલ મેં ક્યુમેન સીડ્સ પતી ગયા હતા તો મેં એ લઈ લીધા સાથે ફેનલ સીડ્સ લીધા છે અને બીજું અહીંયા એક નવી વસ્તુ જે તાન્ઝાનિયામાં છે ને સ્ટાર ફૂલ એટલે કે સ્ટાર એનીસ બહુ સરસ મળે છે અને અહીંનું જે સ્ટાર એનીસ મળે છે ને એના ફ્લેવર અને એનો જે સ્મેલ હોય છે ને બહુ સરસ હોય છે અને બહુ વખણાય છે તો મેં એ પણ થોડું ઇન્ડિયા લઈ જવા માટે 100 ગ્રામ જેટલા લઈ લીધા છે વધારે નહીં લીધા કારણ કે બગડે નહીં ફરી કદાચ આવવાનું થાય નહીં થાય શોપર્સમાં સો એમ ડ્રાય મસાલા બહુ ખાસ બગડે નહીં વર્ષ સુધી તો સારા જ રહે છે એટલે મેં અત્યારે જ લઈ લીધા તારી ગાડી ગઈ નહીં વિની હા હવે અમે આવી ગયા છે ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ સેક્શનમાં જ્યાં ફ્રૂટ્સ પણ મળે છે વેજીટેબલ્સ પણ મળે છે અને મારે વીઆઈપી રાઈસ લેવાના હતા તો મેં એ થોડા લઈ લીધા એ નહીં ખાય તો પછી એને મારીશું પેલો પૂછી લે મને વાંધો નહીં હવે મારે લેવાની હતી બ્લેક ગ્રેપ્સ તો એ મળી જ નહીં કારણ કે દર વખતે અમે આવીએ છીએ ને તો વ્યાન અને યુવાંશ લીધા વગર જાય જ નહીં ને ખાવામાં બહુ ટેસ્ટી અને મીઠી લાગે છે પણ છેલ્લે પછી અમે લઈ લીધા ઓરેન્જ અને સ્ટ્રોબેરી રાજમાં લખેલું છે અહીંયા કોકો બીન્સ છે રાજમાં છે કે નહીં રાજમાં જેવા લાગે છે અને મેં ફર્સ્ટ ટાઈમ જોઈ કે રાજમા જેવા કોકો બીન્સ પણ આવે છે પણ એ રાજમા નથી હોતા મને એ હાલ જ ખબર પડી
આઈરિશ રાઈસ નહીં આ પાકેટ છે ને મોઝરેલા જ લાગે છે જો મોઝરેલા ફ્રેશ ચારી મોઝરેલા તો કોઈ નાખો મારા વે ઉપરથી ને હા તો એ જ તો જોઈએ આ જોઈએ હા લઈ લો પણ એ બહુ ઓછી છે આટલી જ આવશે કેટલાની છે 300 રૂપિયાની હવે અહીંયા મેં લઈ લીધી મોઝરેલા ચીઝ કારણ કે વ્યાના જ્યાંથી તાંઝાનિયા આવી છે ને ત્યાંથી એમ જ કહે છે કે મમ્મા મારે પીઝા ખાવા છે બટ મારે ને બહારના નહીં ખવડાવવા સો મારે ને હોમમેડ બનાવવા માટે મોઝરેલા ચીઝ લીધી આટલી બધી સોડા બધી સોડા મારી તમે છે ને આટલી બધી સોડાને શું કરશું હું આખો લડકી બીજ કરીશ શું કરશો તમે પીશો બીજો 9 મસ્ત છે ના ભાઈ ના પીવાય લેમન સોડા લે નહીં પીવું ના લો રવા દો અહીંયા ઠંડા પીણા પણ કેટલા બધા પ્રકારના છે સોડા છે સ્પાર્કલાઇન વોટર છે ક્લબ સોડા છે અને કપિલે કેટલી બધી ઘણી સોડા લઈ લીધી છે ખબર નહીં ક્યારે કામ આવશે નહીં બટ એસિડિટી અમુક વાર પકડાઈ જાય છે ને ત્યારે કપિલ સોડા બહુ પીવે છે અને તું ચલાવીશ ઓકે ચલો જઈએ ઉભા રહો પપ્પાજી લે છે અને ઘણું બધું સામાન હવે લેવાઈ ગયું છે અને હવે આપણે કરવાનું છે બિલિંગ અને પછી જઈએ ઘરે ઘણું સામાન લઈ કાઢ્યું છે એમ તો ફ્રૂટ્સ પણ લઈ લીધા છે મેં ફર્સ્ટ ટાઈમ અહીંયાથી છે ને ચીઝ લીધું છે મોઝરેલા અને વ્યાનાને બહુ ઘણા ટાઈમથી છે ને પિઝા ખાવાની ઈચ્છા થતી હતી તો મેં કીધું બ્રેડના આપણે છે ને બનાવીશું કાંક તો આપણે છે ને રોટલીવાળો પિઝા આવે ને તો ઘરે બાળકોને ખાવા માટે બહુ હેલ્ધી તો હેલ્ધી એટલે સારો આમ પણ મેં કીધું લઈ લઉં મોઝરેલા ચીઝ તો જલ્દી જ આપણે મોઝરેલા ચીઝ નાખીને મસ્ત સરસ મજાનો પિઝા બનાવીશું ઓકે સામાન ઘણો લેવાઈ ગયો છે બિલ વધારી રહ્યા છો તમે એક વસ્તુ લેવી છે ટ્રાય કરી પણ સોડા લઈ લીધી છે આ સોડા એ લીધી છે 7 અપ અને આનું શું કરશો આ એક નવું વસ્તુ છે try કરી. બટ નહીં ભાઈઓ તો ખોટું કપિલ આપણે ઓકે ચલો તમારી ઈચ્છા અને આઈસ્ક્રીમ સાંજે પ્લાન છે કોઈ આઈસ્ક્રીમનો શેમ્પેન ચેમ્પિયન કોણ પીવે છે ચેમ્પિયન કપિલ આપણે પીએ છીએ તો પછી હા અને ગાડી ક્યાં ગઈ ગાડી મેં આમાં મૂકી છે હાલ ને ભાઈ આ રહી ગાડી બેટા આ રહી હા આપણે આમ જ બેસીને જઈશું બહુ ખતરા રાઈસ લઈ લીધા છે જે જરૂર જીરું લઈ લીધું હતું પતી ગયું હતું એ અને દાળે લઈ લીધી છે મગની દાળ નહીં મળી યલો દાળ અને અડદની દાળ મેં લઈ લીધી છે બાકી ઘી પણ લઈ લીધું છે ચીઝ લેવું હતું એ પણ લેવાઈ ગયું છે બાકી નાની મોટી વસ્તુ લેવાઈ ગઈ છે બ્રેડે લેવાઈ ગઈ છે બસ ઇનફ છે હવે આપણે જઈએ ઘરે બિલ કરાઈ કરીએ મારો બાકી જ વસ્તુ હા તમારે ડવ બાકી છે લેવાનું તો ચલો હવે ડવ લેવા જઈએ તમને કહું છું ચલો ચલો આપણાને લિક્વિડ સોપ તો હવે ડોવાળું મળ્યું નહીં હવે મળી ગયું લો ફાઇનલ મળી ગયું એક લો છો ને હા પછી તો ઇન્ડિયાથી પાછા આવશો ને એટલે ત્યાંથી એક લઈ લેશું અને હવે આપણી ફાઇનલી શોપિંગ પતી ગઈ છે અને હવે આપણે સીધા જઈએ છીએ ઘરે બિલિંગ કરાવીને ના લાસ્ટ ટાઈમ તો પેઇન્ટિંગ બુક લીધી હતી અહીંયાથી હવે મારી વ્યાનાની વાત કરું ને તો એ ક્યારેય એવું ન કરે કે બહાર નીકળી હોય ને કંઈક લીધા વગર ઘરે પાછું જાય એટલે કંઈક તો લેવું જ પડે તો જો શોધકામ ચાલુ છે અત્યારે પણ તારે તો આ બંને જ અત્યારે કોઈ જ કામનું નથી કારણ કે આલ્ફાબેટ્સ તો યુવાંશ માટે કામ આવશે હે ના અત્યારે શું કરો વેકેશન એન્જોય કર ને બેટા મેથની બુક લેવી છે ABCDની બુક લેવી છે જો કે હું કહું છું પણ વેકેશન ચાલે છે ફૂલ એન્જોય કર વેકેશન વેકેશનની મજા તો કરવી પડે કે નહીં
પછી ઘરે જઈને સ્કૂલ હવે પાછું હોમવર્ક બધું સ્ટાર્ટ થઈ જ જવાનું છે બેટા તારું. ના લે તો પેઇન્ટિંગ બુક લઈ લે ને, એન્જોય કર, પેઇન્ટિંગ બુક કર, પેઇન્ટિંગ કર. તો પેઇન્ટિંગ કલર તો આપણે લઈ લીધા છે નવા, તો આપણે એક પેઇન્ટિંગ બુક લઈ લે. ઓકે ચાલો. હવે સ્કૂલ ચાલુ થયા બાદ તો ફરી પાછું સ્ટડીનું પ્રેશર આવી જ જાય છે. તો મેં કીધું થોડું વેકેશન છે તો એન્જોય કર, એટલે તું પેઇન્ટિંગ બુક લઈ લે. તો એણે પેઇન્ટિંગ બુક લઈ લીધી અને પછી અમે બિલિંગ કરાવીને નીકળી ગયા બહાર. ચલો હવે સામાન આપણે લઈ લીધું, ગાડી પર આવી ગઈ અને બેસી ગયા છે હવે અમે કેબમાં. અને હવે આપણે ઘરે જવાનું, ઘરે જઈને ચા પીશું મસ્ત, પછી મંદિરે જઈશું. તો મિત્રો આજનો વ્લોગ અહીંયા સ્ટોપ કરીએ છીએ. આઈ હોપ કે તમને આ વ્લોગ જરૂર ગમ્યો હશે, અને વ્લોગ ગમ્યો તો લાઈક કરજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. મળીશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. આવજો.